નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 66 ની અંદર સ્વાગત છે. થોડા લેટ છીએ, 2:10 આપણે એપિસોડ શરૂ કરી રહ્યા છીએ, એટલે આજનો કાર્યક્રમ આપણો 3:10 સુધી ચાલશે. સમય બિલકુલ આપણે નહીં લઈએ, તરત જ આપણો જે લક્ષ્યાંક છે કે વધુમાં વધુ કોલ આપણે દરેક એપિસોડની અંદર લઈ શકીએ. લોકોની જે તકલીફો છે, લોકોની જે સમસ્યાઓ છે, જે અટવાયેલા પ્રશ્નો છે, એ ગુજરાતની મીડિયા, ગુજરાતના એ જવાબદાર અધિકારી, જવાબદાર એ તમામ નેતાઓ અને એ વિસ્તારના તમામ લોકો સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ એટલે બાપુ બોલેગા. એટલે આપણે સમય બિલકુલ બરબાદ કર્યા વગર આપણી ફોન લાઈન આપણે શરૂ કરી રહ્યા છીએ અને આપણી કોલિંગ પણ શરૂ થઈ ચૂકી છે. હાજી, હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હાજી બોલો. હા, ઉમરુ તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણથી બોલું, પંચાલ વાસુભાઈ. બોલો પંચાલભાઈ. હવે તમારા વિડીયો બહુ સરસ જોઉં છું, બહુ મજા આવે છે. હવે તમે એબીએલ તરીકે, ધારાસભ્ય તરીકે ખંભાત આવો એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ના ના, ખૂબ ખૂબ આભાર. બસ સહકાર આપજો, કારણ કે સરકારમાં ગયા વગર તો કશું કામ થવાનું નહીં આપણું. સરકારની અંદર જવું તો પડશે જ. સિસ્ટમમાં ગયા વગર આપણે બૂમો પાડીને કશું નહીં કરી શકીએ. અને બધા ખોટું થાય છે ને, ત્યાં બધું સાચું થઈ જશે. બિલકુલ બિલકુલ, 100%. હા, તો મારી તો ભગવાન પાસે એવી પ્રાર્થના છે સાહેબ, તમે ધારાસભ્ય ખંભાતમાં આવી જાઓ તો બહુ સારું છે. ના ના, ચોક્કસ ભાઈ, હે ને, 100%. હા, કાકા એપિસોડ છે સાહેબ આપણો 66મો એપિસોડ ચાલુ છે. કયો? 66, 66. 66 છે ને? હા, સારું સારું. હો સાહેબ. હાજી. હેલો હેલો. હેલો, બોલો બોલો ભાઈ. જય માતાજી બાપુ. જય માતાજી. પાદરા તાલુકા, જિલ્લો વડોદરા, ગામ અંપાડથી તમારો કાર્યક્રમ કાલે જોવા આવેલા. હાજી બોલો બોલો. તે ખૂબ મજા આવે છે તમારે એપિસોડ જોવાનો. બરાબર. ક્યાં રહો છો? અંપાડ, પાદરા તાલુકો. બસ જોડાયેલા રહેજો અને તમારા વિસ્તારની સમસ્યાઓ ઉજાગર કરતા રહેજો. જી જી સર, થેન્ક યુ. અત્યારે લગભગ 700 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. જેટલા બી મિત્રો જોડાયા છે બધાને અપીલ કરીએ છીએ કે વિડીયોને એકવાર શેર કરી દેજો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. જય બાપુ, જય માતાજી. જય માતાજી. હવે મેં એક ગાડી લીધી બાપુ, છોટાથી. હવે છોટાથી લીધેલી છે, એને 2 વર્ષ થયા છે. બરાબર. અને 80,000 કિલોમીટર ફરી વળી છે. બરાબર. હવે એનું સાયલેન્સર જતું રહ્યું છે બાપુ. બરાબર. હવે જે વ્યક્તિના નામ પર ગાડી છે, અત્યારે હોસ્પિટલમાં સારવાર, કેન્સરની સારવાર હેઠળ છે હોય. બરાબર બરાબર. હવે મેં રિક્વેસ્ટ કરી તો કંપનીને કે આનું કઈ સાયલેન્સરનો રસ્તો કરી આલો. છતાં વોરંટી ગેરંટી બધી પતી ગઈ એવું કે છે. બરાબર. અને 1,20,000 રૂપિયા આલો તો તમારું સાયલેન્સર નખાય, બાકી તમારથી સાયલેન્સર નખાઈ શકાય એવું નહીં. બરાબર. તો પેલો તો મરવાની પોઝિશન જ પર છે ભાઈ. તો એટલે વોરંટી છે ખરી એની? હવે એવું કે છે કે તમે સાયલેન્સર નવેસરથી જ નાખી શકો. નવેસરથી નાખો એટલે વોરંટીમાં છે ખરું? આપણને વોરંટીમાં મળવા પાત્ર છે ખરું? હેલો મહેપતસિંહ બાપુ. હા બોલો. નમસ્કાર. તમારા એપિસોડ અમે રોજ જોઈએ છે. આજે 66મો એપિસોડ છે. જી. લાખ ધન્યવાદ. તમારું જે જોઈએ છે ને તે અમને એવો ગર્વ મહેસૂસ થાય છે. જી. પેલું નાયક ફિલ્મ ની અંદર અનિલ કપૂરે જે રોલ ભજવ્યો હતો ને, જી જી જી, એવો તમે ગુજરાત રાજ્યની અંદર ભજવી રહ્યા છો બાપુ. હાજી. આ આપડા એક પ્રજાપતિ ભાઈ ને એવી તકલીફ છે, તો મેં એ ભાઈને રોજ એપિસોડ એક વખત અમને રૂબરૂ મારી પાસે મોકલી દો. એક વખત અમને રૂબરૂ મોકલી આપો, બરાબર ને? પણ એમાં બાપુ વાત તો વાપરી લો. જી. રૂબરૂ આવી જઈશું, વાંધો નહીં. હલો, મુદ્દાની વાત પર આવો અથવા એમને રૂબરૂ મોકલો તો અમને વધારે મદદ કરી શકીશ ભાઈ, કારણ કે દરેક વસ્તુનું સમાધાન એ ફોન કોલ નથી. હાજી. હલો બાપુ બોલેગા ચેનલ સાહેબ. હાજી બોલો સાહેબ. હું બોટાદથી બાબુભાઈ કેશુભાઈ પરમાર બોલું છું. જી બોલો. અને તમારી ચેનલને હું રેગ્યુલર જોઉં છું અને બહુ મજા આવે છે. તમારું કામગીરી બહુ સરસ છે સાહેબ. હાજી. અને તમારી જેમ જ છે, હું પણ ભ્રષ્ટાચાર વિરોધની ચળવળ ચલાવી રહ્યો છું. બરાબર. મારી સાથે સર 12 મહિના પહેલા બનાવ બનેલો બોટાદ પોલીસ સ્ટેશનની અંદર. બરાબર. જેમ પોલીસે મારા ઉપર અત્યાચાર કરેલો, જેથી મેં કાનૂની નિયમ પ્રમાણે આરટીઆઈ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા માંગેલા. બરાબર છે. અને પોલીસે આપેલા નહીં. પછી મેં પ્રથમ અપીલ કરેલી, બીજી અપીલ કરેલી,
આવી રીતે 3 હુકમ મારે થઈ ગયા. 3 હુકમમાં મને સીસીટીવી આપવા માટે માહિતી આયોગે ગાંધીનગરથી હુકમ કરેલો, બરાબર છે, છતાં હજી સાહેબ તે માહિતી નથી મળી. તો બરાબર. એમાં કઈક મદદ કરો ને સર. તમારા એ જેટલા બી જે લાસ્ટ હુકમની જે કોપી છે ને એ મને આ જ નંબર પર વોટ્સએપ કરી દો, બરાબર. સાહેબ મેં એક વખત કરેલી છે ને અને એક વખત સાથે તમારી જ જોડે વાત પણ તમારા કરેલી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ નો નંબર બી મને મોકલી આપજો. PSI નો નંબર તો નથી પણ સર એના છતાં એના એના તમારા પોલીસ સ્ટેશન કયું લાગે છે? બોટાદ પોલીસ સ્ટેશન, ટાઉન પોલીસ સ્ટેશન. બોટાદ ટાઉન. તો એનો નંબર તો હું મેળવી લઈશ, વાંધો નહીં, ઓનલાઈન, બરાબર. હા તો હું સર તમને હુકમ નાખી આપું છું, બરોબર. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. એક પ્રશ્ન હતો મારો હાજી, બોલો ને. કે મેં 3 મહિના પહેલા એક મોબાઈલ મંગાવેલો બરાબર. ફ્લિપકાર્ટ માંથી. તો એ મોબાઈલ હજુ સુધી આવ્યો નથી અને અત્યારે જો કંપનીમાં ફોન કરીએ છીએ ને બરાબર. તો એ લોકો એવું કહે છે કે 2 દિવસ પછી આવી જાય, 3 દિવસ પછી આવી જાય, અને અમે પૈસા પાછા માંગીએ છીએ તો એ પૈસા પણ નથી આપતા અમને. ફ્લિપકાર્ટમાં તમે ઓર્ડર કર્યો તો ફ્લિપકાર્ટમાં કે બીજી કોઈ વેબસાઇટમાં? હા, ફ્લિપકાર્ટ માંથી. ફ્લિપકાર્ટ મને એવું લાગતું નહીં કે ફ્લિપકાર્ટ હોય, કારણ કે ફ્લિપકાર્ટની અંદર તો બધું બહુ પ્રોપર ચાલતું હોય છે. અને તમે કેશ ઓન ડિલિવરી છે કે ઓનલાઈન કપાયા છે? મેં તમને હમણાં ફોટા મોકલેલા છે તમે તમારા WhatsApp માંથી. પૈસા ઓનલાઈન પેમેન્ટ ભરી દીધેલું છે? હા, ઓનલાઈન પેમેન્ટ ભરી દીધેલું છે. તો રિટર્ન રિક્વેસ્ટ નાખી દો ને ફ્લિપકાર્ટમાં, મળી જશે તમને. નથી, એમ એ લોકો એવું કહે છે કે ભાઈ તમારો ઓર્ડર કેન્સલ નથી થતો. એમ કેન્સલ થઈ ઓર્ડર જાય? કેન્સલ થાય એટલે ઓટોમેટિક રિફંડ મળી જાય. હા, મળી જાય, ઓટોમેટિક રિફંડ મળી જાય. બરાબર છે. તો એ લોકો હજી ઓર્ડર કેન્સલ કરતા નથી એ લોકો. એમ વાત. કેટલા દિવસ થયા? 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા? હા, 3 મહિના. 18 ઓક્ટોબરે અમે કરેલો છે બુક. તો એના કસ્ટમર કેરમાં તમે ફોન કર્યો, શું કીધું એ લોકોએ? કસ્ટમર કેરમાં અમે કેટલી કમ્પ્લેન કરેલી, લગભગ 22 કમ્પ્લેન કરી દીધી મેં. 22 એ કમ્પ્લેન? લોકો કઈ જવાબ નથી આપતા. બરાબર. ફ્લિપકાર્ટ વાળા? હા, ફ્લિપકાર્ટ વાળા. મને આખી ડિટેલ બધી વોટ્સએપ કરો ને. કોની સાથે? મને તમારી જે ડિટેલ્સ છે આખી, તમારો ઓર્ડર આઈડી, તમારો મોબાઈલ નંબર અને બધું જ મને છે ને. હા, મેં તમને કરી દીધું વોટ્સઅપ. એક જ મિનિટ. અત્યારે આધાર નંબર ને બીજું શું કરવાનું? તમારો આધાર નંબર નહીં જોઈએ મારે, તમારો ખાલી જે ઓર્ડર આઈડી છે ને, ઓર્ડર નંબર, હા હા, એ મને સ્ક્રીનશોટ મોકલો બધા. કરી દીધું મેં હા, અત્યારે ઓકે. વોટ્સઅપ. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. પંચમહાલ જિલ્લામાંથી બોલું બાપુ. બોલો ને ભાઈ. હું મારું ગામ અસારી, તાલુકો ગોધરા, જિલ્લા પંચમહાલ. બરાબર. અને હું એક આપણે વડોદરા જિલ્લામાં એક કંપની આવી આપણે સાવલી તાલુકાની અંદર મંજુસરની અંદર. જી. એમાં ક્રિશ્ચન કરીને કંપની છે. એમાં ફોર્કલિફ્ટ ડ્રાઈવર તરીકે હું નોકરી કરેલી છે 6 વર્ષ. બરાબર. અને એમાં છે ને કે 6 વર્ષ નોકરી પર કરી પણ ગ્રેજ્યુટી આપતા નથી. શું કંપની નામ કીધું? ગોપાલ સુરતસિંહ રાઠોડ. તમારી નોકરી ચાલુ છે? ના, રિઝાઇન મારી દીધી. મને પગાર ઓછો પડે નોકરી છોડી દીધી. 8 કલાકના મને 460 રૂપિયા આપેલા. 460 રૂપિયા? હા. તો ઓછા હતા એ? હા, એટલે પછી મને ગમ્યું ના, એટલે મેં રિઝાઇન આપ્યું. 6 વર્ષ નોકરી કરેલી છે. બરાબર. હા, તે પછી મને અમુક પગાર અમારા હાલોલ જીઆઈડી નજીક લાગે બાપુ. બરાબર. ત્યાં 8 કલાકના મને 18,000 રૂપિયા કીધા. તો તમને અત્યારે ગ્રેજ્યુટી આપવા ના પડે છે? ના પાડે છે. છે એનો HR નો નંબર છે? આવું બધું કરેલું એમ કે છે. HR નો નંબર છે? હા, છે ને. આપો નંબર. 6351. એક જ મિનિટ બોલો. 6351 45 64 શું નામ છે ભાઈનું? રણમલભાઈ છે. ઓડના છે. ઓડ. શું નામ છે? રણમલભાઈ ઓડના છે. ઓડ. તમારું નામ શું? ગોપાલસિંહ સુરતસિંહ રાઠોડ. હેલો. હા રમણભાઈ, હા મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા. તમારા ત્યાં કોઈ એમ્પ્લોય હતા, એમને 6 વર્ષ તમારે ત્યાં નોકરી કરી અને રિઝાઇન આપ્યું છે, તો એને ગ્રેજ્યુટી કઈ આપતા નથી એવું કઈ કહી રહ્યા છે ભાઈ? ના, એમાં કેવું છે કે 3 જણનું લાસ્ટ રિઝાઇન છે ને, એમાં ગોપાલનું શું છે
એ જાન્યુઆરીમાં દેખાશે. અહીંથી તો મોકલી દીધા છે, બરાબર. એટલે એ જાન્યુઆરીમાં 3 જણના દેખાવાના છે. એટલે એમને ગ્રેજ્યુટી એમને મળશે કે નહીં મળે? તો આવી ગઈ છે. હલો, એમને ગ્રેજ્યુટી મળશે કે નહીં મળે? ના ગ્રેજ્યુટી તો મળશે ને, અહીંથી મોકલી દીધા છે. બસ, મારે ચાલુ રાખજો ભાઈ ગોપાલભાઈ. હા બોલો. તમને ગ્રેજ્યુટી મળશે, હે? તમને ગ્રેજ્યુટી મળશે. હા હા, એ લાઈન પર જ છે, ગોપાલને હું વાત કરી ને પરમ દિવસ જયારે ફોન આવ્યો ને, મેં એન ભાઈ જોડે વાત કરી હતી. મેં લાઈન પર જ છે. એમને કહી દો કે જાન્યુઆરી મહિનાની અંદર મળશે એવું કહો. એ વાત સાચી, પણ ત્યાં ફોલોઅપ હમણાં તો ચાલુ કરી ને, પણ અમારે કેવું કે લાસ્ટ 2-3 જે એમ્પ્લોય હતા ને એના હમણાં મોકલ્યા છે. એટલે આમનું વધુમાં વધુ 30 જાન્યુઆરી સુધીમાં પતી જાય એવું કરી દેજો. તમે 450 રૂપિયા ફોર્કલિફ્ટ ચલાવીએ 6 વર્ષ, બરોબર છે. હવે એ મુદ્દો નથી, હવે મુદ્દો ખાલી ગ્રેજ્યુટીનો છે. મુદ્દો એ તો 30 જાન્યુઆરી સુધીમાં એમના ગ્રેજ્યુટી મળી જાય કરી દેજો, બરાબર ને? હાલો બાપુ. ભાઈ હવે તમે જે નોકરી કરી એ ભૂલી જાઓ, બરાબર? હવે તમારો મુદ્દો ગ્રેજ્યુટીનો છે ખાલી. હા બાપુ, મને મારી વાત સાંભળો. મારે 6 વર્ષની સ્કેલ બાકી છે. મેં બિલકુલ અંદર સ્કેલ ભરાઈ નહીં. 6 વર્ષ નોકરી કરીને એમાં શું કહું છું, હમણાં CLPL વાત કરે એ કોઈ મતલબ નહીં ગોપાલ. હમણાં તારું ગ્રેજ્યુટી નું છે એ મેં તને કાલે પરમ દિવસે તારા ભાઈનો ફોન આવ્યો છે તો પૂછી જોઈને. બરાબર. 30મી જાન્યુઆરી સુધી એમનું ગ્રેજ્યુટી નું પતાવી દીજો, હા ને? હા, જાન્યુઆરી આવી જશે એમને. ઓકે, ડન. હા જી, હેલો, બોલો ને. બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ તમે પેલી હિંમતનગર વાળા કેસ લઈ લીધો છે પોલીસ સ્ટેશન ની અંદર? લઈ લીધો છે કેસ? હા, લઈ લીધો કેસ. શું વાત છે, લો જોરદાર. ને પેલા ભાઈ જે ગાડી મૂકી હતી ભૂરાભાઈ, હા તેઓને જે દાડે આપણે લાઈવ નતો પ્રોગ્રામ, તમે ફોન કર્યો પહેલા દિવસે, હા હા હા, એ દિવસે સાંજના ટાઈમે ફોન આવ્યો કે તમારી ગાડી મંગળવાર સુધી આવી જશે. બરાબર. તો કેસ લઈ લીધો પોલીસ સ્ટેશન ની અંદર. વાહ, ખૂબ સરસ. લો, એટલું કહેવા માટે તમને ફોન કર્યો. પોલીસને અભિનંદન કે ચલો અમારા વિડીયોની અસર લઈ રહી છે અને કામ કરી રહ્યા છે. કેટલા વર્ષે તમારો કેસ લીધો? અમારો આ 6-7 મહિના થઈ ગયા. 7 મહિને કેસ લીધો તમારો. હા એટલે બાપુ બોલેગા એપિસોડ ના હોય તો હજુ બી તમે ધક્કા ખાતા હોત. હા હા ના ના, ખૂબ સરસ. બરાબર, હા, ચલો, થેન્ક યુ. હા, થેન્ક યુ. તો આભાર છે, અભિનંદન છે પોલીસને કે ચલો અમારું સાંભળી રહી છે કમસે કમ. હા જી, નમસ્કાર બાપુ. નમસ્કાર. રુચિતભાઈ વાત કરું છું બાપુ, મોડાસા તાલુકાનું કોલીખડ ગામ. બોલો રુચિતભાઈ, બોલો. આજથી બાપુ 2 મહિના પહેલા તમને વાત કરીને એક મુહિમ ઉપાડી હતી ગૌચરની. બિલકુલ બિલકુલ. ટીટાપરાનું ગામ દલીલપુર હતું બાપુ. ગૌચર ખાલી કરાવવા બાબતની વાત કરી હતી. હા, અને બાપુ એમાં તમારા પ્રેશરથી તમારા નામથી હું DDO ને મળેલો. બરાબર ત્યાર પછી ત્યાંથી દબાણ શાખામાંથી લેટર થયા હતા પંચાયતને. બરાબર પંચાયતને લેટર થયા પછી આ લોકોએ DLR માં પંચાયત વાળાએ માપણી માટે ઓનલાઈન ભર્યું. બરાબર. DLR માંથી એપ્રુવલ આવી ગયું છે. DLR વાળા એવું કીધું કે તમે માપની ફી ભરી દો. બરાબર. હવે વાત એવી છે કે આ પંચાયત માપની ફી ભરવા માટે કોઈ પ્રોસેસ કરતી નથી બાપુ, કોઈના દબાણ હેઠળ. છે કોઈ સરપંચનો નંબર છે? સરપંચનો છે ને બાપુ? આપો નંબર. આપું 10 રૂપિયાનો નંબર આપું બાપુ તમે. હમ, આપું નંબર 2 મિનિટ હો બાપુ. 10 અત્યારે 2300 થી વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રોને અપીલ કે વિડીયોને એકવાર શેર કરે જેથી કરીને આપણું ઓડિયન્સ એ 3000 લોકો સુધી પહોંચે. હાજી બોલો. નંબર આપું છું જી 61 51 જી. 72 70 89. હેલો, સરપંચ સાહેબ બોલો છો? હા, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. કયો છે? ખેડાથી મહિપતસિંહ ચૌહાણ. હા મહિપાલ છીએ. મજામાં? બિલકુલ બિલકુલ. હવે તમારા ગામની અંદર એક ગૌચરના દબાણનો પ્રશ્ન છે અને જેની અરજી થ્રુ DDO પરમિશન આપી છે, BLO પરમિશન આપી છે. માપણી કરવા માટે તમને ગ્રામ પંચાયતના પૈસા ભરવાનો એક લેટર કર્યો છે, તો એ ભરી છૂટું પાડો ને પતી જાય. એટલે ક્યારે લેટર કર્યું? તમારા પંચાયતમાં આવ્યો નથી? એટલે આજ તો રજા હતી. હું આજે નહીં, ઘણા દિવસ થઈ ગયા છે. ઘણા દિવસ થઈ ગયા. હા, મારા જોડે માહિતી આવી નથી. તપાસ કરીને કાલે કેવું કહું? ચાલુ રાખો ને. આજે તમારા ગામના સરપંચ લાઈન ઉપર છે. એમને લેટર આવ્યો છે એવી જાણકારી નથી. લેટર સાહેબ આવી ગયું છે અને માપની ફી ભરવા માટે ઓર્ડર કરેલો છે. બરાબર. સરપંચ સાહેબ, એટલે આ વસ્તુ તો લાટીના ત્યાં છે બાપુ. સરપંચ સાહેબ,
હા તમે તલાટીને ધ્યાન દોરો અને આવતીકાલે જેને જે માપણીની ફી છે ને એ ભરાઈ જાય અને તાત્કાલિક ધોરણે ગૌચરની માપણી થઈ જાય અને ગૌચર ખાલી થઈ જાય એવું કરી દો. બરાબર? હું ચર્ચા કરીને તમે કોન્ટેક્ટ કરો. ડન. બરાબર ને? જી બાપુ આભાર બાપુ આભાર. મહેરબાની કરીને ગૌચર ખાલી કરવા માટે દરેક સરપંચો જાગૃત બનજો. એ ગાયોને ચરવા માટે છે, આખલાઓને ચરવા માટે નથી. જે માણસાઈ રૂપી જે આખલાઓ છે સમાજમાં ફરી રહ્યા છે ને એ ગૌચર ચરી રહ્યા છે. હાજી, હાલો, જય માતાજી. જય માતાજી. આપણે પેલું આસોદર થી બોલું બાપુ. હા બોલો ને. પેલું ટ્રેક્ટર હજુ પાર્સિંગ કરી આલ્યું નહીં, મહેન્દ્રભાઈ મોકલાવ. મહેન્દ્રભાઈ આખલાઓ, હા, કયા એપિસોડમાં આપણી વાતચીત થઈ હતી? આપણે લગભગ 53 એપિસોડમાં 53માં. લગભગ 7 દિવસ થઈ ગયા, 8 દિવસ થઈ ગયા ને? હા, તેમણે 15 દિવસ ગયા. આપણે 22 એમની 20-22 તારીખ હતી. છે નંબર એનો? 22 તારીખ એમને કહ્યું હતું. શું નામ હતું એનું? નામ શું હતું એનું? નામ શું હતું? નિકુંજ. નિકુંજ. છે નંબર એનો? હા, તેને આપો, ચાલુ આપો. મહેન્દ્ર લખો છે બાપુ. બોલો. 9737 બરાબર. 07 07 1162. 1162. બીજો ટ્રેક્ટરનો કેસ આવ્યો છે હમણાં 2 દિવસ પહેલા, તમે જોયું? હલો મજામાં? હલો મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા બોલો. પેલા ભાઈનું ટ્રેક્ટર હજુ પાસિંગ થયું નહીં. કોનું? ચાલુ રાખો, નામ બોલું. બોલો ભાઈ, તમારું નામ બોલો. હલો હલો. હા, નિકુંજ બોલો મહેન્દ્રભાઈ. નિકુંજભાઈ બોલો. મને હું કરું ફોન સાહેબ તમને, કામમાં છું. ના ના, અત્યારે વાત કરી લો મારા ભાઈ, મારો જો ટાઈમ નહીં. સાંભળો. 5 જ મિનિટમાં. ના ના, ફરી ફોન નહીં લાગે. એપિસોડ ચાલુ છે મારા ભાઈ, તમે જે છે અત્યારે પતાવી દો હવે, કારણ કે તમને જે સમય આપવા જેવો મેં સમય આપી દીધો છે. 100% 2-5 મિનિટ. 2 મિનિટ મારી પાસે સમય નથી, અત્યારે વાત કરી લો મારા ભાઈ. 2-4 દિવસ લાગશે, વધારે નહીં. એમને નિકુંજભાઈ સાહેબ મારા, તમને મેં 15 દિવસ આપ્યા હતા તમારી વાતને, આજે 22 દિવસ થઈ ગયા. વાતની વેલ્યુ હોય યાર. આપણે માણસની કદર કરીએ છીએ, રિસ્પેક્ટ આપીએ છીએ અને સમય બી આપીએ છીએ, પણ એનો મતલબ એવું નથી કે એનો દુરુપયોગ થાય. વાતની વેલ્યુ ના રહે અમારા વાતની. ના 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 નહીં થતું. અમે સારી રીતે પ્રેમથી ઈચ્છીએ છીએ કે તમે લોકો બધા આવા કામ કરતો. ગોરખ ધંધા જો બહાર આવશે તો પછી ધંધો કરવો અઘરો પડશે ભાઈ. શા માટે અમને ખરાબ બનાવો છો? અમારે ખરાબ ભાષા નથી બોલવી, નથી તમને લોકોને ઉઘાડા પાડવા. તમે ઈચ્છો છો કે મારે જે બીજા લોકો જોડે જે વર્તન કરું છું એ તમારા જોડે કરવું જોઈએ મારે? ના 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 કોઈ મતલબ નહીં. કરીને 2-5 દિવસ વધારે નહીં. એમને મેં હોમે કીધું. 2 દિવસ કેટલા? લાસ્ટ 2 દિવસ આપી રહ્યો છું તમને. આજે સોમવાર છે, રજા છે. મંગળ અને બુધ, ગુરુવારની અંદરમાં એમનું પાસિંગ થઈ જવું જોઈએ. 1-2 દિવસ આગો પાછો થાય, કારણ કે શુક્રવાર, ચલો શુક્રવાર હજી જોઈએ છે. શુક્રવાર હજી જોઈએ છે. પેમેન્ટ નું તમારું આખી વસ્તુ બરોબર. આજે વરસ થયું. ખેડૂતોને તમે કેવી રીતે આવી રીતે ઉલ્લુ બનાવી શકો? મને એ સમજણ નહીં પડતી યાર. એ ટ્રેક્ટરનો કોઈ અકસ્માત થશે તેનો જવાબદાર કોણ બનશે? હલો. એ ટ્રેક્ટરનો અકસ્માત થશે કઈક તો શું થશે? નહીં 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 થાય, નહીં થાય. જવાબદારી બનશે, જેલમાં જશો મારા ભાઈ. બહુ મોટો ક્રાઇમ છે આ. નહીં નહીં થાય. અકસ્માત તમારા હાથમાં છે, અકસ્માત ના થવો તમારા હાથમાં છે, મારા હાથમાં છે. ના નહીં પણ નહીં રોડ ઉપર સાધન નીકળે, અકસ્માત ગમે ત્યારે થઈ શકે. એ પૂછીને ના થાય. ટૂંકમાં 4-5 દિવસ લાગશે. આ મંથ આ મંથ એન્ડમાં હું પતાવી દઈશ, પૂરું કરી દઈશ. ફાઇનલ છે ને તમારું? 100%. 3000 લોકો અત્યારે વાતમાં સાક્ષી છે. તમારું નામ કહી દેજો ને. હલો. તમારું નામ? મહેન્દ્ર ચૌહાણ. મહેન્દ્રભાઈ ચૌહાણ. તમે ચૌહાણ છો યાર, ચૌહાણનું નામ ના બોલતા યાર. 31 તારીખ સુધી પહેલા આ ભાઈનું ટ્રેક્ટર પાસિંગ નો મેટર, મને મેટર પતી જવી જોઈએ. બરાબર ને? નહીં તો પછી હું ભૂલી જઈશ કે તમે ચૌહાણ છો. ના ના સર. બરાબર? ચલો વાંધો નહીં ભાઈ, આપો 31 તારીખ નો સમય આપો. 1 વર્ષ તમે બેઠા છો ને, બરાબર? ટાઈમ આપો. 31 ના પતે 1 તારીખે આવો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ બોલેગા કાર્યક્રમમાંથી. લાઈવ ચાલુ જ છે અત્યારે. બાપુ બોલેગા.
હા બાપુ, ઓલાએ માફી માંગી લીધી, તમારી વાત થઈ ગઈ હતી. પછી ઘણીવાર બોલું એના ફોન આવ્યા તમારા પણ મારા સમયના અભાવે મેં ઉઠાયા નહીં. હાજી હાજી બાપુ બોલે છે, બરાબર. બસ મારે કઈ કામ નથી બાપુ, હું જ તમારે કોણે મેટર સોલ્વ કરું છું ગામની. વાહ, ખૂબ સરસ. પણ એ માફી માંગી લીધી તમારે. એટલે માફી માંગવી અગત્ય નથી, એ જે સામેવાળા વ્યક્તિનું કામ થવું એ અગત્યનું છે આપણે, બરાબર. 100% એ વાત મુદ્દાની છે. માફી માંગવાથી ના માંગવાથી આપણને કોઈ વિશેષ ફરક નથી પડતો. ના ના મહિપતભાઈ, બરાબર છે બરાબર ને? તમારી વાત 100%. ઓકે. હાજી હેલો, બોલો ને ભાઈ. નમસ્કાર. નમસ્કાર. કપડવન થી. હા બોલો ને ભાઈ. હેલો, હા બોલો બોલો કપડવન તાલુકાથી બોલું, બોલો ને. રામપુરા ગામથી. તમારી સમસ્યા બોલો. હા, આપણે સમસ્યા સાહેબ, રેશન કાર્ડ ખરું ને એમાં સામાનો સ્વાપ છે અને પાવતી કાઢતા નથી. પાવતી આપતા જ નથી? ના, આખા ખેડા જિલ્લા, આખા કપડવન તાલુકામાં કઈ બી જગ્યાએ નથી આપતા. તમારું નામ ફરી કહેજો ને. સંજય કુમાર મણીલાલ ઝાલા. કઈ માતાને મોનો છો? હા, આદ્યશક્તિ. આદ્યશક્તિ. આદ્યશક્તિના હમ ખાઈને બોલો કે તમને પાવતી નહીં આપતા. આદ્યશક્તિ માતાના હમ. બસ હું 2020 લગભગ બેટા પેલા ભાઈ જોડે 2020 મેં આપડે શું કહેવાય એવું કર્યું હતું, એમાં એક વખત પાવતી આપી હતી મને. હા, પછી એ પાવતી બંધ કરી નાખી આ લોકો આપવાની. તો કપડવંદના મામલતદારને આ બધું દેખાતું નહીં હોય? આધાડા બની જાય છે આ લોકો. સાહેબ, મામલતદારમાં બી અરજી અઠવાડિયે પહેલા આપી. એક વસ્તુ તો નક્કી છે, એક વસ્તુ નક્કી છે કે જે વિસ્તારની અંદર પાકી પાવતી આપવામાં આવતી નથી એનો મતલબ એ સ્પષ્ટ છે, કાં તો એ મામલતદાર બેવકૂફ છે, આંધળો છે, કાં તો એ અંધારામ છે, એને ખબર નથી પડતી, અથવા કાં તો એ હપ્તા ખાઈને બેઠો છે. હવે તમારા વિસ્તારનો મામલતદાર કેવો છે તમે નક્કી કરજો. હલો, અને પાછી 2 અઠવાડિયા પહેલા ધમકી એમને આપી કે તારે જે થાય કરી લે. મેં પછી વાત કરી હતી, કરી લે. કોણ આવું બોલે છે? કોણ એવું બોલે છે કે મહી પછી જો વાત કરે? કોણ આ હવાવાળો માણસ છે? કોણ આ છે? એ પાછું વકીલે છે. એના વકીલ શું આપડે શું કહેવાય, આપો ને એનો નંબર આપો ને મને. તો એ નંબર સાહેબ એનો નહીં, એના ફાધર ઓફ થઈ ગયા ને ત્યાંનો નંબર માર નહીં એનો. કઈનો છે ભાઈ? શેમાં છે ભાઈ? આપડે તલાટીમાં છે. તલાટીમાં છે? તલાટીને કે ભાઈ માપે રે, કાયદામાં રે, કે બહુ વધારે ઉડીશ નહીં તું. તલાટી છે ને તારા મતલબ કાયદાની સંવિધાનની અંદર વાત કરજે, બાકી મજા નહીં આવે કે છે ને. એટલે તું કે મય પછી જોડે વાત કરી લે, કોઈ બી જોડે મય પછી કયા ગામનો તલાટી છે હોય? એ મોટા રામપુરા ગામનો. મોટા રામપુરાનો તલાટી છે? અને ના 2 ગામ છે, બે ગામ વચ્ચે જ પંચાયત છે. મોટા રામપુરા એટલે તલાટી એવું કહે છે કે કશું મને ફરક નહીં પડે એમ? હા, એટલે બીજો એ તલાટી નથી કેતો, પણ જે તલાટી છે ને આ જે વિતરણ કરે છે ને, જે દુકાનદાર છે ને એ જ તલાટી છે. અચ્છા, જે દુકાનદાર વિતરણ કરે છે એ જ તલાટી છે? હા, એ જ તલાટી છે. ચલો ખુલ્લેઆમ વાત કરો. એ તું જે ભાઈ છું ભાઈ, ભાષાની ગરિમા અને સભ્યતા રાખજે અને કાયદાની અંદર વિતરણ કરજે, બાકી તારા ગામની અંદર રૂબરૂ આવીને તારા ખેલ પૂરા કરીશ. ત્યારે તારે જયારે જોડે વાત કરીએ ને એને કહેજો કે રૂબરૂ મામલતદાર લેખિતનું બી આપી તો બી મામલતદાર કઈ કરતા નથી. રૂબરૂ છે ને, રૂબરૂ મુલાકાત કરવી પડશે. રૂબરૂ એવું કહેજો એને. તે બધી વાત કરી મેં પછી બોલાવું છું અહીંયા, કે જેને બોલાવે મોટા નેતાને બોલાવે તો મને કોઈ ફરક પડવાનો નથી એમ કે છે. તમે મામલતદાર અરજી આપી છે ખરી? આપી દીધી સાહેબ, અઠવાડિયે પહેલા આપી દીધી. હવે રૂબરૂ આનો ખેલ પાડીએ અને ખબર પડે ગુજરાતની અંદર કે ભાઈ તમારા વિસ્તારની અંદર એક કામ કરો. એને બહુ હવા છે ને, આપણે એની હવા કાઢીએ. તમારા વિસ્તારની અંદર જયારે વિતરણ ચાલુ થાય ને આ વખતે તમારે ખાલી મને ફોન કરી દેવાનો છે. હું તમારો નંબર પહેલા સેવ કરી લઉં. 1 જ મિનિટ સેવ કરી લો સાહેબ. 1 જ મિનિટ. તમારો નંબર હું ફોન ઉઠાવી શકું? સંજયભાઈ. અને એવું એમ કે છે કે તું કોઈ બી જગ્યાએ ફોન કર ને, કે મામલતદારમાં કર, કોઈ બી જગ્યાએ કરજે. અને કપડવંજ તાલુકામાં મોસ્ટ ઓફ બધી જગ્યા આવું ચાલે. શું નામ તમારું ભાઈ? સંજયભાઈ. કયું ગામ? 2000 નાના રામપુરા, મોટા રામપુરા એક પંચાયત લાગે. મોટા રામપુરા જે વિતરણ કરે છે નાના બે ગામ છે અહીં. હવે ખુલ્લી મતલબ ચેલેન્જ આપું છું એ દુકાનદારને કે તેવડ હોય ને તો વગર પાવતી એવા વિતરણ ચાલુ કરી બતાય તો તને અસલ મરદ બકું. તારામાં કેટલી તાકાત છે, તારા કેટલા નેતાઓ તારી પાછળ એ આપણે જોઈ લઈએ. આ વખતે એ ગામની અંદર તાકાત હોય અને અસલ ખરેખર જે બોલતા હતા કે કશું ઉખાડી નહીં શકે, કોઈ બોલી નહીં શકે, તે વડે તો વગર પાવતી એ વિતરણ ચાલુ કરી બતાય તો મરદ મુછાડો બકું. અને 2 થી 3 દિવસ જ વિતરણ કરે છે. મને ખાલી એનું વિતરણ ચાલુ થાય એટલે ખાલી તમે મને ફોન કરો. હા સર, જોઈએ આપણે કેટલી હવા છે ને ખબર પડશે.
બરાબર? અત્યારે ચાલુ જ છે સાહેબ. અત્યારે વિતરણ ચાલુ છે. ત્યાં પહોંચો ને લાઈવ વિડીયો ચાલુ કરો ને. લાઈવ વિડીયો ત્યાં પહોંચો, અત્યારે જ પહોંચો. ગમે એટલા ઉતારે ને તો બી તું મારું કઈ નહીં. તમે ખાલી એને વાંધો નહીં, એને વિડીયો ઉતારો તમે વગર પાવતી વગરનો ખાલી એ વિડીયોમાં લો, પછી એનામાં કેટલી એવા છે ને ખબર પડશે. હા તો આવતા મહિને એમ કરજો. અત્યારે જ જાઓ ને તમે, અત્યારે જ જાઓ. સારું મારા પહોંચતા પહેલા તો બંધ કરી દેશે. બંધ કરી દેશે. બરાબર, મારા પહોંચતા પહેલા તો એની હવા નીકળી જશે, મને ખબર છે. નહીં વિતરણ કરે. હા તો વિડીયો ઉતાર લો ને. બિંદાસ વિડીયો ઉતારો, અત્યારે જ તમે પહોંચો ત્યાં અને વિડીયો મારામાં નાખો. તમારો નંબર મેં સેવ કરી લીધો છે. ઓકે. હાજી, હાલો, બોલો ને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નિલેશ બોલું બાબુ, કઈ થી? કપડાથી. બોલો નિલેશભાઈ. હવે એવું છે ને, જી, આપણા ગ્રુપમાં મેં 3 વખત અરજી આલી અમારા ગામની, દબાણની. આખા ગામમાં દબાણ છે. બરાબર. સરપંચને રૂબરૂ કહ્યું, સરપંચને અરજી આલી. બરાબર. તો સરપંચ કશું કરતા નહીં. બરાબર. અને અહીં 2 સ્ટુડિયો તો ઓલરેડી બદલાઈ ગયા. બરાબર. પણ કશું થતું નહીં. અને આ તમારો લીવા રામપુરાનો હું વાપરતો હતો લાઈવ વિડીયો, તો હજુ 3જા વિડીયો તમારા નામે નામ જ આવ્યા છે. મેં પછી જોવાનું કરીને છે. એમને કહીને ભાઈ આજો મેં આ રીતે અરજી 3 આપી છે દબાણ માટેની, પણ કશું થતું નહીં. તમે શું કરવા માંગો? બોલો, થશે કઈ તમારથી? મને તો એમ હતું કે મહીપતસિંહ ચૌહાણ જેવા નામના જેવા ટીડીઓ આવ્યા તો ભાઈ કામ બી મહીપતસિંહ જેવા કરશે, એ મને પૂરો વિશ્વાસ છે હજુ તો. તો નંબર છે, ચાલો તમે વાત કરશો તમે? હા આપો, લાવો વાત કરીએ, એમાં શું છે. ટીડીઓ નંબર આપો આપો, આપો. ટીડીઓ નો તો ભાઈ આ રીતે તમે આપી. તમને કયા ગામની દબાણની અરજી આપી છે? આખા ગામમાં દબાણ છે. પેલા ગામમાં 2 ટ્રેક્ટર જોડે નીકળે ને એ રીતે આખું હતું. અને અત્યારે એક ટ્રેક્ટર નીકળે ને તો તકલીફ પડે એવું છે. આપો નંબર, આપો ટીડીઓ નો. આપી દો. બોલો. 75 13 9 24. હેલો, ટીડીઓ કપડન બોલી રહ્યા છે? યસ આપના નામે નામ મહીપતસિંહ ચૌહાણ વાલું છું. યસ યસ. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. આપ સાહેબ, તમારું તો પહેલા તો ખેડા જિલ્લામાં તમારું સ્વાગત છે પહેલા તો. ઓકે, થેન્ક યુ સો મચ. અને એ વાતનો પણ આનંદ છે કે આપ બી મારા નામ જેવા છો. જી જી જી. એટલે વિશ્વાસ, એ બી વિશ્વાસ છે કે કામ બી મારા નામ જેવા થશે. શ્યોર શ્યોર, ચોક્કસ ચોક્કસ. ખૂબ સરસ સાહેબ, મજા આવી. અને તમારા વિસ્તારનો એક ગામનો એક પ્રશ્ન છે દબાણનો, અને એ જે અરજદાર છે, અરજદાર મારી સાથે છે, હું વાત કરું આપને. નિલેશભાઈ બોલો, વાત કરો. નિલેશભાઈ વાત કરો ટીડીઓ સાહેબ સાથે. હેલો નિલેશભાઈ, ટીડીઓ તમારા લાઈન પર છે, વાત કરો. નિલેશભાઈ બોલું, રોહિતભાઈ નો ફ્રેન્ડ. પેલા ગરોડની અરજી આપેલી મેં તમને. ગૌરવની? હા હા હા. તો એનું કરો ને સેટિંગ. મેં તમને કહ્યું હતું કે થઈ જશે, તમે કશું રિપ્લાય ના આપેલો. મેં કહ્યું એમાં કેવું હતું કે અત્યારે વિશ્વ સંકલ્પ યાત્રામાં 2 દિવસ, મતલબ સવાર 2 કાર્યક્રમ ચાલુ હોય છે. એટલે વિસ્તરણ બંને 2 રથ ચાલે છે. એટલે 2 વિસ્તરણ છે, બંને ત્યાં ડેપ્યુટ કર્યા હતા. પણ તમારે ચલો આ વીકની અંદર તમારું સોલ્વ આઉટ કરી લઉં છું. બરાબર? નિલેશભાઈ, નિલેશભાઈ, કશું કામ કરતા નહીં. બરાબર. નહીં સર, ગરોડનું છે ને તમારે? તો તમે બીજું સાહેબ મારે એક વાત કરી હતી સાહેબ, બીજી એક પથોડાની સ્કૂલનો મતભાઈ પતિ, એક પથોડાની સ્કૂલના કાલ વિડીયો ફોટો આવ્યા છે. તો પથોડાની અંદર સ્કૂલ જર્જરિત થઈ ગઈ, પડવું તો કોને મળવું પડશે એના માટે? હેલો, પથોડાની સ્કૂલ છે? હા, એટલે પથોડાની સ્કૂલમાં ફોટા વિડીયો તમને નાખ્યા છે અને ફરીથી મોકલું છું અત્યારે. જોઈ લો, સ્કૂલ આખી જર્જરિત છે, પડવું. મેં બધા વિડીયો બધું મોકલું છું તમને. તમે પતિને મોકલ્યા, મેં એમને મોકલું છું તમને ફરીથી. જોઈ લો, તેને કોના મને મળવું પડશે સ્કૂલ માટે? એમ સ્કૂલ પડવું થઈ ગઈ. સીપીયુ શ્રી નું વાતચીત કરી લઉં છું. બરાબર? અને સર્વિસ પણ સૌથી કરી લઉં. હેલો નિલેશભાઈ, હા બોલો. વિશ્વાસ રાખજો, મહીપતસિંહ નામે નામ છે એટલે ચિંતા ના કરશો. બરાબર ને? એમને સર્વિસ કરે છે. એમને જો એવું લાગે તો અમુક જગ્યાએ બાળકોને ક્યાં બેસવાની વ્યવસ્થા શું કરેલી છે તે પણ કન્ફર્મ કરેલું છે. થેન્ક યુ, આભાર સાહેબ. હા હા બાબુ. ટીડીઓ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે ઓકે. થેન્ક યુ. હાજી, નમસ્કાર.
બોલો બોલો. હવે હું શું કહેતો હતો, તમારું લોકેશન એડ્રેસ ભેગું મળવા માટે આવું હતું. મારું ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ. કયો તાલુકો? ખેડા જિલ્લો વસો તાલુકો. ખેડા જિલ્લો વસ્તુ તાલુકો જી લવાલ ગામ. લવલ ગામ. જી ઓહો, હવે મારે એક કામ હતું, મારે એક ફોરેસ્ટની જમીનનું છે. એટલે એના માટે રૂબરૂ જ આવજો હે ને ભાઈ. હા હા, એટલે રૂબરૂ જ હા આવું છે. હા હાજી. હાલો હાજી હાલો બોલો ને. બાપુ આપણે કાલ ફોન કર્યો હતો ને, કાલે નહીં પરમ દિવસે કર્યો છે. કાલ સાંજે. અચ્છા કાલ સાંજે કર્યો હતો. શું હતું બોલો. હવે એમાં એવું છે, આ પાણીની અરજી કરીને થાક્યા છે 7 વર્ષથી. કયા જિલ્લો તમારો? સુરેન્દ્રનગર જિલ્લો, બરાબર ધાંગધ્રા તાલુકો, ધાંગધ્રા ગામમાં તમે રહી છે. બરાબર. શું સમસ્યા છે? હવે પાણીની અરજી કરી છે પણ કોઈ જવાબ નથી આપતા 7 વર્ષથી. કેવી શું પાલે પાણી નહીં આવતું તમારે ત્યાં? પાણી આવતું જ નથી. 4-5 દિવસ 300 ના ટાંકા નખાવી છે. કોણ છે ત્યાં તમારા અધિકારી કોણ છે? હવે એ તો અધિકારીની તો ખબર નથી, પણ એ અહીંયાનો અમારો ઓલો છે ને, તમારે તો મુખ્ય ઓલો. નગરપાલિકા જશે ને તમારે? હા, નગરપાલિકા. તો તમારા ત્યાં કાઉન્સિલરને વાત કરી? હા, વાત કરી પણ એમ જ કે કામ ચાલુ છે પણ કોઈ જવાબ દેતા નથી. છે કાઉન્સિલરના કોઈ નંબર બંબર છે? હલો, કાઉન્સિલરના નંબર બંબર છે તમારી પાસે? ના, નંબર બંબર તો યાર છે તમારા ને, વિસ્તારના મને કાઉન્સિલરનો ફોન નંબર તો રાખો યાર. તમે કોને ફોન કરશો? કોની જોડે રજૂઆત કરશો? હા? બધા જાગૃત બનો અને તમારા જે કાઉન્સિલર હોય ને એમના ઘરે બેડા લઈને જાઓ પાણી ભરવા. એમના ઘરે તો બધા મોટા મોટા નળ હશે હે ને, એટલે તમારું કામ થઈ જશે. જાગૃત બનો ભાઈઓ. નંબર તો કમસે કમ રાખો. હાજી. હા જય બાપુ. જય માતાજી. જય કાલ પાછળ જરા મારો ભણો તમારે જોડે તો અચ્છા સિંગલ બોડી નો હતો ને પાછો છોકરો. બરાબર છે. હા તો હું કેરીથી બોલું. હાજી બોલો બોલો. તો મને બોવાનો કયો. ઓકે. ના ના આભાર તમારો. ખૂબ ખૂબ આભાર. હાજી નમસ્કાર બાપુ. નમસ્કાર. આપણે અમદાવાદ તાલુકામાં ઈયા ગામથી બોલું છું. હા બોલો ને. આપણે રાશન કાર્ડમાં 3 મહિના પહેલા વિડીયો પણ બનાવી હતી. બરાબર. અને અરજી પણ ઓનલાઈન કરી હતી. બરાબર. નિરાકરણ પણ આવેલું હતું. નિરાકરણ આવી ગયું હતું? હા, પુરવઠો અધિકારી અમને લેખિતમાં મારી જોડે સહી કરાવી હતી કે હવે કાયદેસર જે થતું હોય તે આપવામાં આવશે. બરાબર. અને પાકી પાવતી પણ આપવામાં આવશે. વેરી ગુડ. ખૂબ સરસ. 3 મહિના થઈ ગયા, હજુ પાકી પાવતી નથી આપતા. હું જયારે દુકાનદાર એટલે અધિકારીના લેટરની એસી કે તેસી કરી નહીં. આજે મને હું તો કહું હાબરો હું કોઈ લેટર ઇસ્યુ કરું, હું કોઈ અધિકારી હોઉં ને અને હું કોઈ લેટર ઇસ્યુ કરું કે ભાઈ મારા વિસ્તારની અંદર આ જે પાકી પાવતી મળશે ને પૂરું મળશે, અને હું લેટર કોઈને આપું અને જો એનું મોન ના રહે તો હું તો આત્મહત્યા કરું, મરી જાઉં, કાં તો ઢાંકણી પાડીને ડૂબી મરું, કાં તો નોકરી છોડ દઉં. શરમ આવે એ ભાઈ. અધિકારી શરમ આવતી છે કે તમારા લેટર છે ને કાગળનો એક ટુકડો સમજીને ફાડીને ફેંકી દીધો કે તમારી વાતની કે તમારા લેટરની કોઈ વેલ્યુ છે નહીં. તમારી 1 રૂપિયાની પીપુડી વાગતી નથી. માર્કેટમાં તમારી ઇજ્જત 1 રૂપિયાની નથી. તમારા હોદ્દાની બીક 0 છે. તમારા હોવાથી ના હોવાથી તમારા વિસ્તારના લોકોને કોઈ ફરક પડતો નથી. અને તમારા જે હુકમ છે એ કાગળ છે એ ફાડીને ફેંકી દે છે અને તમારા હુકમ પર સેજ પણ કાર્યવાહી થતી નથી એવું સાબિત થાય. હું 3 મહિનાથી દુકાનદાર પાછળ થયો છું. કોણ છે તમારા પુરવઠા અધિકારી કોણ છે? કરવામાં આવશે. પુરવઠા થતું હશે લેવું પડશે એમ ગ્રાહક. પુરવઠા અધિકારી કોણ છે તમારા? તમારા પુરવઠા અધિકારી કોણ છે? નામ તો મને નહીં ખબર. મેં અરજી કરેલી છે 3 મહિના પહેલા, એનું નિરાકરણ પણ આવેલું છે. ફોન નંબર છે? ફોન નંબર તો અત્યારે મારી પાસે નથી એમનો. દુકાનદારનો છે. દુકાનદારો છે? આપો ને નંબર. ચાલુ રાખો, આપું છું. ગજબ ચાલે છે ગુજરાતમાં ભાઈ. આટલું બધું ખુલ્લેઆમ અને અધિકારીના લેટરની તો કોઈ વેલ્યુ જ નહીં. તો આપણે અધિકારી બનીને ફાયદો હું? તમે મોટા મોટા સાહેબ હો, તમારા હજારો લાખો રૂપિયાના પગાર હોય, તમને એવો રૂઆબ હોય કે હું અધિકારી છું, પણ માર્કેટમાં તમારી પીપુડી ના વાગતી હોય તેવા અધિકારીપણા પર કોઈ વેલ્યુ ખરી? લોકો તમને પાછળ ગાળા બોલતા હોય કે આ અધિકારીની પીપુડી તો વાગતી નહીં, એના કરતા નોકરી છોડી દેવી જોઈએ આ લોકોએ.
જે લોકોનું ના ચાલતું હોય, હોદ્દો ના સંભળાતો હોય. હા બાપુ નંબર આપું છું, લઈ લો. બોલો. 80 હે? 82 હા 38 બરાબર 79 બરાબર 45 બરાબર 00. 00. જટાટવી ગલત જલમ મહીપતથી ચૌહાણ બોલું છું. હા બોલો. છે કોઈ પેલા જે સસ્તા અનાજની દુકાન વાળા ભાઈ છે? હા હું છું, બોલો. બેન, તમારા ગામમાં પાકી પાવતી આપતા નથી એવું કે છે. હેલો, હા, પાકી પાવતી આપતા નથી એવું કે છે. કોણ છે? આ જે તમારા ગામના એક ભાઈ છે. બોલો, તમારું નામ કહેજો ને ભાઈ. હેલો ચૌહાણ લઈ લો ને. હો લઈ લો. હેલો હેલો કાપી નાખ્યો. વાતો અંદર અંદર એવું કરી કે બાપુ બોલેગા ચાલુ હશે. 2 થી 3 નો ટાઈમ છે. ના ના એમને ખબર પડી ગઈ છે. હું ખબર પડી ગઈ છે, પણ વાંધો નહીં, ખબર પડી ગઈ છે. વાંધો નહીં. મામલતદાર આપણે મહેમદાવાદને કહી દઈએ છીએ. તમારા ગામનું નામ કહેજો ને ભાઈ. ઈયાવા અને કતકપુરા બે ગામની દુકાનો ઈયાવા અને કતકપુરા. કતકપુરા. પાકી પાવતી ચાલુ કરી દેજો. બહુ ટૂંક સમયની અંદર મુલાકાતે આવી રહ્યો છું. બહુ ટૂંકા સમયની અંદર આવી રહ્યો છું. હાજી હાલો, બોલો ને. બાપુ યુવરાજસિંહ નો નંબર મળશે મને? બે ફ્રી ટાઈમમાં ફોન કરવાનો હોય યાર. એવું છે? નંબર લેવા માટે કોઈ બીજા એકનો શું હક ખાવ છો તમે? હાજી હાલો, હા બોલો ને. જય માતાજી બાબુ. જય માતાજી. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગવાડા ગામમાંથી બોલું સાહેબ. બરાબર, બોલો ને. હવે સાહેબ મારે મેટર એવો છે કે મારે ગામનો જે ગામ કરિયાનો નકશો ખરો ને એ નકશો જ નથી મળતો. તો શું એમાં સમસ્યા શું છે તમારે? મારી સમસ્યા એવી છે સાહેબ કે મારા ઘરની જે જગ્યા ખરી ને એ બાજુવાળા ભાઈએ ત્યાં આગળ ઘર બનાવી દીધું છે. જગ્યા વાંતરી લીધી છે એને. એના માટે અમે કેસ કર્યો તો પણ વકીલ એવું કે છે કે તમારું કઈ પ્રૂફ લાવો એમ, પણ આવું ગામ કરિયાનો નકશો જ નહીં સાહેબ, તો પછી પ્રૂફ ક્યાંથી લાવવાનું? બરાબર. સમસ્યા એવી છે સાહેબ. આવો ને એક વખત રૂબરૂ આવી જાઓ ને મારા પાસે ઓફિસ છે. બરાબર, ચોક્કસ સાહેબ. હાજી. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. ડીસા તાલુકામાંથી જૂના નસડા ગામથી બોલું છું. હાજી બોલો ને. હવે મારે ગાડી એક્સિડન્ટ થયો હતો ને એ વીમા કંપની 0 ટેપ નો વીમો હતો ફૂલ. બરાબર. નો ક્લેમ કર્યો છે આ લોકોએ. કેમ? કે તમારી ગાડી પેસેન્જર માં ફરે છે, આવો ગચકડા ગોતે છે. તમારી કઈ ગાડી છે? ઇકો ઇકો. એમાં એક્સિડન્ટ શું નો ક્લેમ કે છે? એમ નહીં મળે એમ કે છે? હા, ને ક્લેમ 0 ટેપ નો વીમો છે એમ. બરાબર. 1 મહિનાથી ગાડી શોરૂમ માં પડી છે ડીસા. એ લોકો નો ક્લેમ કરે છે. કોઈ ઘરે નતું. અમારે એક કાકી હતો તે એક સર્વર આવ્યો હતો એટલે એને પૂછ્યું કે અમને અમારા કાકીને કોઈ ખબર નથી ને એમને કીધું કે તમારા ઘરવાળા એવું કહે છે કે ગાડી રૂટમાં ફરતી હતી. એ લેટર છે ને મને વોટ્સએપ કરાવડાવો. શું વોટ્સઅપ કરાવડાવું? એ આખો લેટર વોટ્સએપ કરાવડાવો મને. એટલે વીમા પોલિસી નું આ પોલિસી નો અને તમારે જે લેટર આપે ને તમને કે તમને લેટર નથી આપ્યો. લેટર નથી આવ્યો હજી સુધી. ક્લેમ નહીં મળે એવું કઈ કાગળ આપ્યું તમને? ના ના એવું કોઈ તો આપ્યું તમે નથી. કયા આધારે કહી શકો કે ક્લેમ નહીં મળે? ફોન દ્વારા મને એવું કીધું કે તમારા પોસ્ટમાં લેટર આવશે પણ પોસ્ટમાં હજી સુધી આવ્યો નથી. લેટર આપે તો મને એ લેટરની કોપી વોટ્સએપ કરજો. સારું સારું. હાજી જય માતાજી. જય માતાજી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી બોલું છું. હા બોલો ને. એક રોડનું કામ ચાલુ છે 3 દિવસથી. અધિકારી ત્યાં કોઈ હાજર હોતા નથી, કોન્ટ્રાક્ટર હાજર નથી રહેતા. અને તે દિવસે મેં તમારી જોડે ફોન કરાયો હતો પણ ફોન ઉપાડતા નહીં એવું છે. એટલે હજુ બી અત્યારે બી કોઈ હાજર નહીં? ના, આજે પણ કોઈ હાજર નથી. હું નંબર આપું ડેપ્યુટી એન્જિનિયર નો.
શું નામ હતું? જે ડેપ્યુટી- મજૂરો કામ કરે છે બધા હમ. અને જે પેલો ઓપરેટર છે મશીન નો એ છે, બાકી કોઈ અધિકારી છે નહીં. શું નામ હતું એનું? ડીકે પંચાલ 9898 એક મિનિટ ચાલુ રાખો. હા બોલો. 9898 હમ 082 231 જીરો 82 The number you have dialed is currently busy. ક્યાં આપે છે ફોન? એસડીએમ નો આપું? ના આપણે આને જ ફોન કરીએ ને. ડેપ્યુટી એન્જિનિયર છે, એની જવાબદારી પહેલી બને છે. હેલો સાહેબ મજામાં? હેલો હા સાહેબ, મહિપતસિંહ બોલું છું. હા સાહેબ આજે બી કામ ચાલુ છે ત્યાં, પણ કોઈ છે નહીં ત્યાં. આવું કેમ થઈ રહ્યું છે? નહીં અમારે હરિભાઈ કરીને ત્યાં હશે જ. કોઈ નથી સાહેબ. માણસ મારો આજે ત્યાં ઉભો જ છે. મતલબ નહીં ઉભા રહો, હું કોલ બેક કરું. એ વ્યક્તિ ક્યાં છે? ના લાઈન પર જ છે ભાઈ, ત્યાં જ ઉભો છે મારો ભાઈ. હું કોલ કરું. આ સાહેબ લાઈન પર જ છે, એમને કહો કે કોઈ નથી. હેલો હરિભાઈ કરીને હશે અમારા માણસ. હરિભાઈ કરીને સાહેબ, પણ એ તો સુપરવાઇઝર છે અને એમને કઈ ખ્યાલ નહીં. અને રહેતો છે કોઈ પણ નથી. અને મટીરિયલ જે છે એ 2 દિવસ પહેલા હું ત્યાંથી નીકળતો, ઠંડુ આવતું હતું. જો હું તમને કહું, ભાઈ ટેમ્પરેચર ના હોય તો માલ ના નાખવા દેશો ભાઈ. હું તમને કહું, ટેમ્પરેચર ના હોય ને માલમાં તો નાખવા ના દેશો અને પાછો કાઢો ગાડી. તેમ છતાં બી હું તમને કહું, માણસને બી હું તમને કહું છું કે એ શું ચાર્જમાં છે, એ ક્યાં છે હું તમને કહું. બરોબર છે. બાકી હરિભાઈ જે છે રેગ્યુલર સાહેબ ટેમ્પરેચર માલમાં ટેમ્પરેચર નથી સાહેબ, એવું કહી રહ્યો છે ભાઈ. તેમ છતાં હું કહું છું પહોંચે છે. બરોબર સાહેબ સાહેબ કોન્ટ્રાક્ટર હાજરમાં નથી હોતા. નહીં કોન્ટ્રાક્ટર નહીં, આપણા માણસ. સાહેબ આપડા એક એસો ને ત્યાં પ્લાન્ટ ઉપર ઉભો રાખો, માલ ઠંડો આવી રહ્યો છે સાહેબ. કોલ બેક કરું. નહીં જો એવું હશે તો હું હાલ જ કહું છું. હું રૂબરૂ મુલાકાતે આવીશ, હું જાતે ટેસ્ટિંગ કરાવીશ સાહેબ. અઘરું પડશે. હું ત્યાંથી સેમ્પલ ટેસ્ટિંગ કરાવડાવીશ સાહેબ. સિરિયસલી કહું છું રોડમાં. ટેમ્પરેચરમાં તો જો ઠંડુ એટલે લગભગ 120 ની ટેમ્પરેચર હોય ને તો પછી આપણે પાથરી શકીએ. અને ત્યાં ક્યાંથી એ માલ ક્યાંથી આવે છે સાહેબ? 35-40 હોય ને ત્યારે ભરાવીએ છીએ. માલ ક્યાંથી આવે છે આપણે લેઈંગ કરીએ છીએ. સાહેબ? એ માલ ક્યાંથી આવે છે ત્યાં કોઈ અધિકારી નથી તો પછી કેવી રીતે ખબર સાહેબ? એ માલ ક્યાંથી આવી રહ્યો છે કરવાવાળું જ નહીં ત્યાં સાહેબ? ડામર પ્લાન્ટ ક્યાં છે મીટર બી હશે. હું કોલ બેક કરાવું. એ ક્યાં છે સાહેબ? કોઈ નથી ત્યાં, કોઈ નહીં. આપનું નામ શું છે? હું તમને કોલ બેક કરું. સાવલીથી ભવાનીપુરાનો રોડ 4 કિલોમીટરનો રોડ છે. હું 3 હું હાલ જ દિવસ કોલ બેક કરું કારણ કે મારે સવારે પણ જ વાત સાહેબ થઈ. જે ફરજમાં જે આવતો હોય એ સાહેબ માલ ક્યાંથી આવે છે? આ મને એટલું જણાવો ને 100%. સાહેબ. કેટલા કિલોમીટર વાત સાંભળો સાહેબ. 4 કિલોમીટરનો રોડ છે ને? હા 4 કિલોમીટર. હા તો પછી આગળ જે પેલો રોડ બન્યો છે એ કઈ રીતના બન્યો છે? કયો? આગળ જે અંદરવાળી ગામ સુધી બન્યો છે એ ગામ લોકોની રજૂઆત હતી એટલા માટે આપણે જે તે સમયે બી રજૂઆતના આધારે આપણે કરી આપેલું. અને સાહેબ આ માલ ક્યાંથી આવે છે? ડામર માલ આવે છે ક્યાંથી? હા એ કેમ એટલું પાતળું પાથરાય છે? એ શું છે, રજૂઆત હતી એટલે આપણે કરી આપીએ છીએ, બાકી એસ્ટિમેટમાં નતું એટલા માટે. બરોબર બાપુ છે? હા જે મટીરિયલ આ જે અત્યારે પંથરાય છે ને એ બિલકુલ પાતળું પાથરે છે. હલો હાલ જે તમે પાછળ વાત કરો છો સિલકોટની વાત છે ને? સિલકોટની નહીં, શરૂઆતથી પાયાથી જ વાત કરું. સિલકોટ જો હું તમને કહી દઉં, હું ચોખ્ખું કહી દઉં. આમાં 37.5 પછી 25 અને 12 mm નું હશે. ત્યાં બોર્ડ માર્યું છે ભાઈ? ભાઈ ત્યાં બોર્ડ માર્યું છે? ત્યાં બોર્ડ માર્યું છે? રોડ બને છે બોર્ડ માર્યું છે? ના બોર્ડ પણ કોઈ પણ પ્રકારનું બોર્ડ મારવા નથી આવ્યું શરૂઆતમાં છે. સાહેબ શરૂઆત સાહેબ તમે જોઈ લો સાહેબ બોર્ડ 00 સાવલીથી હાઈવે થી તમે અંદર આવો ને એટલે ત્યાં રોડ ઉપર બોર્ડ મારેલું છે. મારે બીજું કઈ નથી. ત્યાં બોર્ડ ઉપર વિગત લગી છે, જોઈ લેજો ત્યાં. જો મિત્ર તમે ક્યાંના છો? સાવલીના હો ને? જો હું તમને કહું, સાવલી એ રોડ ને કઈ પણ થાય ને તો આપણે કોન્ટ્રાક્ટર ભલે લાયબિલિટીમાં આવતું પણ એ હાલ ઓકે થઈ રહ્યું છે. તેમ છતાં કોઈ પ્રશ્ન હશે એજન્સી જોડે જ કરાવડાવીશું. આ હું તમને એસ્યોરિટી આપું છું. બરોબર છે? ઓકે નથી ચાલતું કામ. ત્યાં કોઈ સાહેબ મને સાહેબ એટલું જવાબ આપો, પ્લાન્ટ ક્યાં છે? આનો પ્લાન્ટ ક્યાં છે? ભાઈ અરજદાર તમે મોઢું બંધ રાખો હમણાં. પેલા તો વાત થઈ હતી અત્યારે. સાહેબ બરોબર છે? સાહેબ હું કોલ બેક કરીને તમને કહું. સાહેબ બાપુની વાત સાંભળો. સાહેબ આ પ્લાન્ટ ક્યાં છે ભાઈનો, કોન્ટ્રાક્ટરનો?
પ્લાન્ટ ગલતેશ્વર, કેટલા કિલોમીટર ડિસ્ટન્સ હશે? લગભગ 45. 45 હશે ભાઈ. તમે અરજદાર, તમને ખ્યાલ ખરો ગળતેશ્વર પ્લાન્ટ થી? ના, વધારે હશે બાપુ, કદાચ સેવાલિયાથી આવે છે એવું મેં ડ્રાઈવરને કીધું. સેવાલિયાનું મને કીધું હતું 55 કિલો એઝ પર ગવર્મેન્ટ એક્ટ 55 કિલોમીટર થી વધારે દૂરનો માલ ના હોઈ શકે, ના લઈ શકાય, એ ઠંડો થઈ જ જાય. અને ગાડી અહીંયા આવીને 3-3, 4-4 કલાક ગાડી પડી રહી છે બાબુ. 55 થી 60 પાછી કાઢો ગાડી, પાછી કાઢો, આ લોકોની ગાડીઓ પાછી કાઢો. ટેમ્પરેચર તમારે મપાઈ દઈએ, બરોબર છે? હું તમને કોલ બેક કરું, હાલ જ call. એવું નથી સાહેબ, મારે તમારું નામ શું? લેવા દે નહીં. મેં નામ તમને જણાવેલું છે, તમારું નામ જાણીશું. કેમ તે દિવસે મેં 3 દિવસથી ફોન કર્યું. તમારા એસો ને મૂકી દો ને સાહેબ, વાર્તા પતી જાય. શા માટે આવું કરી રહ્યા છો? નિયમ પ્રમાણે કામ કરાવો. તમારો એક એસો પ્લાન્ટ ઉપર મૂકો, એક એસો રોડ ઉપર મૂકો, 2 એસો ને મૂકી દો. રજૂઆત સાંભળવાની. ચોક્કસ. બરાબર. બાકી નિયમો બધા તમે ગોળીને પી ના જશો, એટલું જ કેવું છે. મેં આજે તમારી જોડે વાત થયેલી હતી, તમારી જોડે વાત થયેલી પણ તમે મને સરખો જવાબ આપ્યો નહીં, એટલે મારે ફોન કરવો પડ્યો. મેં તમને એમ કીધું હતું કે આ રોડ જે છે અમારા સ્ટાફ બી છે, એ વખત તો વાત બી થઈ હતી. કોઈ સ્ટાફ નથી હોતો. તમે હાજરમાં આવો, અત્યારે હું તમારી સાથે આવું. સુપરવાઇઝર સિવાય કોઈ માણસ ત્યાં મળે, સુપરવાઇઝર સિવાય કોઈ અધિકારી બીજો મળે તો તમારે મારી પર જે કાર્યવાહી થાય એ કરાવવાની. મારી વાત ખોટી નીકળે તો બરોબર. મને ફોન ન કરો, ના કરો, એની સાથે વાંધો નહીં. કામ ચોક્કસ નું કરાવો. હા જી, નમસ્કાર. હા, જય માતાજી. જય માતાજી. અરે અમારે છે ને એક ભાઈ જોડે અમે મકાન માટે વાત કરેલી હતી જી. અને એમને 1,80,000 અમે બાના પેટે આપેલા છે, ઓનલાઈન આપેલા છે પૈસા. બરાબર. અમે પેલા એવી વાત કરેલી કે કેમ કે હું વિધવા છું, મારા 2 બાબા છે, હું કેટરસ નું કરું છું. બરાબર. મારે કોઈ આવકનો પુરાવો નથી, તો જો લોન થશે તો અમે આ મકાન લઈશું, નકર નહીં લઈએ એમ. તે ભાઈએ કીધું સારું, વાંધો નહીં એમ. પછી અમે અમારી ઓળખીતામાં લોન ના પેપર બધું આપ્યું, એ લોકોએ કીધું લોન નહીં થાય. પછી એ કે અમારા ઓળખીતા છે એમાં આપો. એમાં 3 જગ્યાએ એમણે મને કાગળ અપાયા અને પછી એ લોકો એમ કે છે કે તમારા મકાનમાં નકશાનું કાગળ ખૂટે છે એમ. તો નકશો બનાવવા માટે આપ્યો, તો એમાં બી પૈસા મેં આપ્યા. એમ બધી જગ્યાએ મારા 25,000 તો આપ્યા અને પ્લસ જે ભાઈએ બતાવ્યું એમને 40,000 આપ્યા અને 1,80,000 એમને આલ્યા છે. હવે અમે રોજ ફોન કરીએ છીએ ને તો એમ કે આજે આપીશું, કાલે મળીશું. હવે આજે સાંજનો બી વાયદો છે કે આ સાંજે મળીશું એમ. કઈથી બોલો છો બેન તમે? ઈસનપુર, અમદાવાદ થી. છે એનો નંબર છે કોઈનો? નંબર તો છે. એટલે અમે એમ વિચાર કર્યો કે આજે તમને હું વાત કરી લઉં, આજે સાંજે નહીં મળે તો કાલે એ ભાઈ જોડે તમને વાત કરાઈ છે. અને જે મેન માલિક છે એમનો તો નંબર અમારી જોડે નથી, પણ જે વચ્ચે છે ને એ ભાઈ એમનો નંબર છે એમ. કોઈ વાંધો નહીં, જોઈ લો, કેજો કે મહીપતસિંહને વાત કરી છે, પ્રેમથી પતાવો હોય તો પતાવી દેજો, એવું કહી દેજો. મળે, ચિંતા ના કરતા. કેમ કે સાહેબ હું તો જો વિધવા છું, મારે ઘર બી નહીં, ભાડે રહું છું અને આવી રીતે મારા પૈસા 6 મહિનાથી આજકાલ કરે છે. ના, ચોક્કસ બેન કહેજો. હા ને? એ હા, જેમાં અત્યારે 2700 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે અને આપ બધા મિત્રો જાણો છો કે બાપુ બોલેગા એપિસોડ જોવો એ ફ્રી નથી, એ ચાર્જેબલ છે. અને જે મિત્રોને અમારો આખો એપિસોડ ગમે છે એની પાસે અમે 5 રૂપિયા લઈએ છીએ અને એ 5 રૂપિયા અમારા શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો માટે વાપરવામાં આવે છે. તો આજનો એપિસોડ પણ જેને સારો લાગ્યો છે એ તમામ મિત્રોને અપીલ છે કે ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી 5 રૂપિયા નાનકડા કન્ટ્રીબ્યુશન તમે આપી શકો છો. નંબર તો એનો જ છે 8768888088. તો આજનો આ બાપુ બોલેગા એપિસોડ નંબર 66 અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું એપિસોડ નંબર 67માં. ઘણા લોકોની પોલ ખોલીશું, ઘણા ચોરોને ઉઘાડા પાડીશું અને ગુજરાતના એ દબાયેલા, એ કચડાયેલા, એ અટવાયેલા અને આજ સુધી જે ક્યારેય બહાર ના આવી હોય, ક્યાં એની નોંધ ના લેવાઈ હોય, એ તમામ પ્રશ્નોને વાચા આપવા ગુજરાતના તમામ લોકો સુધી પહોંચાડવા માટે મળતા રહીશું. તો મને આપશો રજા. મળીએ આવતીકાલે બપોરે 2 કલાકે બાપુ બોલેગા એપિસોડ નંબર 67માં.